નાથ મને મુકેશમાં બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા એવા વિઘ્ન હર્યા કઈ વાર વાલે મારે વિઘ્ન ઓડિયું રે લંતો રે રાખ્યું વાલે બ્રિજની કીધી સહાય નાથ મને મુકેશમાં બલિહારી રે તમારે અમારે ને અમોરે તમારે અંતર નહીં લગાય નરસૈયા ચા સ્વામી એટલું રે માગું મારા વાગવન નિવાર નાથ મને મુકેશમાં બલિહારી રે ધન ધન સંતોને જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન ધન ધન સંતોને અરણી સજેને ગાયા તેને 14 લોક મેં માન ધન ધન સંતોને બલિહારી રે જેને હરિ ગુણ ગાયા તે તો તરિયા કુલ ભયવાર જેને હરિ ગુણ ગાયા લજારે છાડીને ભક્તિ રે માડી બાંધી હરિજન સાથે પ્રીત ધન ધન સંતોને બલિહારી રે સુણતા સુખ ઉપજે જેને કૃષ્ણ ઉપર છે અવિનાશ સુણતા સુખ ઉપજે નરસૈયા ચા સ્વામી એની પેરે બોલ્યા હું તો હરિજનની કરું આસ ધન સંતોને જુવાની ને દાડે રે જુવાની ને દાડે રે હરિ સમર્યા નહીં રે મોયું મોયું પરદારા સુમાં કઈ કતે મોયા રે કઈ કતે મોયા રે કામિની ના કલ્પ મારે બલી કઈ જોડવા ચાલ્યો 5 ને 25 રે 5 ને 25 રે ગયા પર પંચ મારે આવ્યા પેલા 60 બાલાદ 70 ને સુધી રે 70 ને સુધી રે કાઈ સમજ્યો નહીં રે નવરે ઉરખિયા સરસર નૈને નવ સુજે રે નૈને નવ સુજે રે ગલે બહુ નાસિકારે તૂટીને શીતલ થયું છે મન ચરણ ન ચાલે રે ચરણ ન ચાલે રે કર ગઈ જે સ્ટીકારે વલતી કઈ સેવવા ચાલ્યો મુખડામાં દંત રે મુખડામાં દંત રે એકે દિશે નહીં રે તોય પાપી ઉદર માગે ભાગ્ય જેનું ભલું રે ભાગ્ય જેનું ભલું રે આપણું સત્રને લાગ્યો રે તે તો પ્રાણી કહેવાય નાશ નરસૈયાના સ્વામી રે નરસૈયાના સ્વામી રે સુખ મેં સાંભળે રે જો હોય પૂર્વ જન્મનો ચિરે રાત રહે જાહરે પાછલી ખટગડી સાદ પુરુષને સોઈ ન રહેવું નિંદ્રને પરહરી સમરવા શ્રી હરિ કૃષ્ણ તું એમ કહેવું ચિરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગત જવા વેદિયા હોય તેને વેદ સંભાળવા
વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા. ચિરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા. દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું. વચન કહે તે તો શીશ ધરવા. ચિરે આપણે આપણા ધર્મ સંભાળવા. મન ક્રમ વચન તે મેલ ટાળી. બને નર સંયતમો પતિત પાવન સદા. ચરણે રાખો મુને વારી વારી. ચિરે રાત રહે જાઓ રે પાછલી કટકડી. સાદ પુરુષને સોઈ ન રહેવું. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे. आदंद मद सदा निरंतर अलख निरंजन राया रे. लंका जैसी पार बंदाई समुदर जैसे काई रे. रावण मार्यो विभीषण थाप्यो फिर गई राम दुआई रे. मथुरा से हरि गोकुल आए प्याले दूध पिलाया रे. नंद बाबा की देन चराई जसोमती सूत कहाया रे. केस पकड़ कर कंस पछाड़े और पुतना धाव्या रे. बाकी सरबर कौन करत है जाका हलधर भाई रे. फिकर फिकर कर सब जग जागे फिकर कछु नहीं पाई रे. प्रणत नाम देव सुनो त्रिलोचन राम कलंदर राय. देखो बाबा राम कलंदर कैसे भाजी लाया रे. राम कहो पंजर के सुआ. राम कहो पंजर के सुआ. हज लगी खबर पड़त नहीं अंध. धंधो करत सकल जग मुआ. राम कहो पंजर केसुआ. घड़िए सुतारे कटेरो किन्नो. हजू लगी साज निश्चल नहीं हुआ. अंत काल रिपु होत मंजारी. हरि चलो जैसे जुआ रे जुआ. राम कहो पंजर के सुआ. आशा मेट पहच पनिहारी. खूटत नाई करम जल कुआ. कहे कबीर जने हरि रस जातो. वाही के मुख अमृत रचुआ. राम कहो केसुआ. आज नंद जी के द्वारे भीड़. आज नंद जी के द्वारे भीड़. कृष्ण अवतार लियो गोकुल में. घेर घेर कीड़ा भरत आई. आज नंद जी के द्वारे घेर घेर से निकसे ब्रिज वनिता. पैरे पीतांबर ओढ़े जी. तलप खाज जहा झड़प बाजत. नरत करे तहा मली मली भीड़. आज नंद जी के रे भीड़. एक नको तिलक दियो केसर को. एक नको डायो जी. एक यावत एक जात विदा होय. एक टाड़ी जमुना जी के तीर. आज नंद जी के द्वारे बाबा रे नंद खड़क में टाड़े. करतन छावर तरे मन दे. प्रेमानंद प्रभु सुख के सागर. कंस दहन प्रगटे बलवीर. आज नंद जी के
આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરણાર વિંદયા પદા હરી ગનન ગનન ગંડ બાજે બેન બંસરી બાજત મુગત નાદ નાદ કંજ દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ રાજે હોહિની ખડા મારકંડ શેષ ગંગા આનંદ ભરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રે રંકાર કાહે સુડરી ગરુડ ખંભ સિંધુ ભર જાતરા ભરી હીરા માણેક મોતી પણા જ્યોત કી જડી રત્ન સિંહાસન હાથ બિરાજે ભેત કી જડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ અચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિ એ રંગ બીજે હૃદય તાલ વિમલ બોધ પંચ બાતી ચારી તન મન નિજ પર હરો તો આય વેદ ભા અખંડ જ્યોત વિમલ બોધ વહે દિન રાતી આરતી રઘુનાથ કી જે પર પાતી કહેત કબીર સમજ ધીર એસે લોલાએ ચરણ ટેક રઘુનાથ જાકે નિર્ભે પદ પા શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિ એ રંગ પીજે કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજી નું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળે યોગા કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી સગાને સહોદર મારે કૃષ્ણજી પ્રાત કૃષ્ણજી બાબો વર્યો માસી સંહારી પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ તાર્યો મહાઉ તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યાઓ તારી કૃષ્ણજી ના નામ ઉપર જાવું બલિહારી દાસ લડા રે હરિની ભગતિ જાની મેતા નરસૈયાના સ્વામીની બોલો કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ આજ અમને કૃપા કીધી વૈકુંઠ નાથે પલંગે આવીને બેઠા મારી સાથે પલંગ પાથરી આપું સુખિયા થાવો રસોયની પજાવું હરી તમો જમતા જાઓ આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો ખાડ ખાજા જલેબી મેં તુવેર તરી ઉડાપુરી હતી કણામહી બેડમી ગરી દિયાણ્યા મેં ગવરી તણા તરત નાતાવ્યા નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસ આવ્યા આજ મારા નયના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર બદન નિહાળીને હૈડામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું
પ્રેમે પ્રભુજી પધારિયા લિંગન દીધું શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે પરમ ભાગ્ય બ્રિજ નાર ના વાલો લાડ લડાવે મારો વાલો જી બિહારેલા તેને ધ્યાન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે શ્યામાજી સંગ શ્યામા રમે આલાપે ને ગાય સરપુરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખે ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીથી દર્શન સુખડા રે હરિએ ત્યારુએ દર્શન દીધું એ જસોદાના જઈએ ગોકુળ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટલીએ અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 લઈએ વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આય અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ રહી સુઈએ રે નથકી મોગેરા કીધા માતા મંગલ ગાય રે કાળ અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વલી આવે રે સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂતો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવ જલ તજીએ નર હરિને નમીએ રે કાળ કોડ તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય દેખત પેખત ડૂબકા મારી દુનિયા બુડી માહી રે કોઈએ કાયા બાળી રે ડાળી કોઈએ કાયા ડાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આય અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે
ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વાલે અમસો અંતર કીધા રે. રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાણતી તો જાનવ દેતી રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજો પુરુષોત્તમ આગે આપો મારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હીડું જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગળિયાળા તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મન. જીને એટલું રે કેજો મારે મંદિરે ન આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા બે પોટીડા મોતી રે. દીવાને અજવાડે બાયણું મરકળે હાર પરોતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે અમસો અંતર કીધા રે. જીવણજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. જીવણજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી. ગુજા ગુજર કીધો કે સદાસને શરણે લીધા. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો. પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ. જીવનજીએ કૃપા કરીને રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ બહુ સાગર ઉતારો. જીવણજીના બાલ ગોપાળો રામ કબીર ઉચાડો. બહુ સાગર તે તરવાનો છે બહુ હારો. અન્ય ભક્તિ નમ નિષ્ઠાને સત્સંગત ને તારો. અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો. નિશંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ. ભુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન જો નિજ નામ. જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ. જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવ ગાર્યા. શ્રી જીવન શ્યામ ને દ્વારિકા રાઘવ વસંત ને નરસૈદાસ. ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ. જગદીશ ચંદ્ર તે સુદય દુના. જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવનદાસ. પ્રેમ જીવનદાસ નાય પૂર્વદાસ. એ છે જીવનજી નો પરિવાર. ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે નિત્ય ગાય તેજનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે પ્રત્ય ગાય ઇષ્ટ કૃપા તે જન પર થાય. સંધ્યા સુમરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો યતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી.
સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું. આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણય ધાર. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મળી ભોજન પાવો. સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય. જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણય ધારા. હરિજન આયે મેરે પ્રાણય ધારા. બાંધો જીવના દેવ રઘુપતિ કિયા. વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખા. જીવન જી છોડાઓ ચારે ખા. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયા. વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાણ. શ્રીયાવર રામચંદ્ર કી જય. વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતાન કી જય. જીવનજી મહારાજ ને રામ કબીર. સબ સંતો ભક્તો ને પ્રભાત ના રામ કબીર. સર્વે ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ શ્રી સ્વામી પરિવારને રામ કબીર. પુણ્યધામ શ્રી જનજી મહારાજને ગાદીએ રામ કબીર. સદગુરુ શ્રી કબીરજીને રામ કબીર. શ્રી પદ્મનાભ અધ્યારુજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. આપણે આજે અધ્યારુજી રચિત 28 કીર્તનો જેનો ભાવાનુવાદ પૂજ્ય જગદીશ મહારાજે કર્યો છે અને જેના પદો ગીતા, ભગવત અને રામાયણ જેવા મંત્રાત્મક છે, તેમજ એવા કીર્તનોનું વડુધોરનું વાંચન પાન નંબર 247 અને 248 પરથી લઈશું. તે પહેલા આપણે સંપૂર્ણની સાખી લઈએ. સ્વામી કૃપા કરો યતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. દેહ તનુર કેમ હોય પાર. હરિ તેજ દસે અવતાર. રવિચંદ્ર રહ્યા આદેશ. કેમ કહું તેના વેશ. સર્વ વિકે તેજ મૂરખ કા વિસર્યો ભવ સુખ. આવા ભગવાનના મહિમાનો પાર કેવી રીતે આવે? ભગવાન તો એ 10 અવતારમાં રહેલા હતા. સૂર્ય અને ચંદ્ર તો તેમની આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છે. એવો તે ભાગ ભજવે છે, લીલા કરે છે. ઓ મૂરખ, તું બધી વિષય વાસનાઓને છોડી દે, નહીતર ભવસાગરના દુઃખો ભોગવવા પડશે. તે કેમ ભૂલી જાય છે? કા વિસર્યો ભવ દુઃખ સંકટ સમરે એક ગોવિંદ. બ્રહ્મા શંકર જે હસ્તાપે રાજ દે તે ઇન્દ્ર. હે ભાઈ, ભવસાગરમાં કેવું દુઃખ પડે છે.
તે કેમ ભૂલી ગયો? ગર્ભવાસના સંકટ વખતે તો ભગવાનને યાદ કરવા લાગે છે. જે ભગવાન બ્રહ્મા અને શંકરનું પણ નિર્વાણ કરે છે, તેમજ તે ઇન્દ્રને પણ રાજ્ય આપે છે. બ્રહ્માંડ કોડ રહ્યા છે હને બોલે, હરી હરી તોલ હોયર કેમ તે હતનો સ્થાવર જંગમ વ્યાપ્યું તે જય, હરી હરી હે ચકરો રે કેવલ સંત સુએ. જે પરમાત્માની આજ્ઞા તાબામાં કરોડો સંપૂર્ણ બ્રહ્માંડો રહ્યા છે, હે ભગવાન, તેવા પરબ્રહ્મની બરાબરની સરખામણી કોઈની સાથે કેવી રીતે થાય? તેમના અસ્તિત્વનું તત્વ તો ચર અને અચર સર્વત્ર વ્યાપેલું છે. હે ભગવાન, તેવી જ રીતે તમારા ઐશ્વર્યને નિર્મળ સંતો પણ ધારણ કરે છે, એવો તેમના માટે હેદભાવ રાખો. સંત સુરમે અતિ હેજ, સર્વરૂપ વ્યાપક તેજ, બ્રહ્માંડ રાખ્યા બોલ, બીજો નથી કોઈ તોલ, તે હતના દાવોની ચરણ, રહો વરણ ધર્માચરણ. ભગવાન સંતોની સાથે ઘણા હેતથી ક્રીડા કરે છે. દરેક સ્થળે તે જ પરમાત્માનું સ્વરૂપ વ્યાપેલું છે. સંપૂર્ણ બ્રહ્માંડ તેમની આજ્ઞાની સત્તાના તાબામાં રાખ્યું છે. તેમના જેવો આવી સત્તા ધરાવે એવો બીજો કોઈ તેમની બરાબર નથી. આવા પરમાત્માના ચરણના શરણની આરાધના ભક્તિ કરો અને તમે ભક્તની કક્ષાને યોગ્ય સદાચારની અનન્ય ભક્તિની નીતિનું પાલન કરો. રહો વરણ ધર્મ આચરણ, આદર એક વિષ્ણુ વચન બની, પાપ પુણ્યમાં છવેશ એની પેર, છૂટી સંવેદના ભવતની. અર્થાત તમે તમારા ભક્તના દરજ્જાના અનુરૂપ અનન્ય ભગવત ભક્તિને ધારણ કરીને રહેજો અને એકમાત્ર વિષ્ણુ ભગવાનની આજ્ઞાના આદેશ અનુસાર વિષ્ણુની અનન્ય ભક્તિ કરો. તમારી એકનિષ્ઠાની ભક્તિના આચરણથી વેદ માર્ગના કર્મકાંડના વર્ણાશ્રમના ઉલ્લંઘનને લીધે તમને પાપ લાગશે કે કર્મકાંડના વર્ણાશ્રમને અનુસરવાથી પુણ્ય મળશે. એનો અંતરમાં ભાવ રાખ્યા વગર એકનિષ્ઠાની ભક્તિની માફક વર્તન કરજો, તો તમે ભવસાગરના દુઃખોની પીડામાંથી છૂટી જશો. હવે આગળનું વાંચન નેક્સ્ટ વીકમાં લેવાશે. હવે આપણે નાના ગોપાલદાસ અને શ્રી જીવનજી મહારાજ વચ્ચે રચાયેલ સંવાદ રૂપે સાખી ગ્રંથ સાહિત્યમાંથી, જેમાં જીવનજી મહારાજે તેમની સાખીઓ દ્વારા સાચી ભક્તિ સમજાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં તેમનું અંતિમ લક્ષ્ય પ્રેમ ભક્તિ પ્રકાશ છે. તો તેમાંની દાસકા અંગની સાખી નંબર 61 ના ભાવાર્થને સમજતા પહેલા સંપૂર્ણ સાખીનું ગાન લઈશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, બ્રજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. આજની 61 નંબરની સાખી લઈશું, પાન નંબર 120 પરથી. હુઆ નહાસી જીવના, જૈસે દાસ કબીર, ભગત ખંભ ગોવિંદ કહે, ડગા બંધાવે ધીર. જીવનજી ડગા બંધાવે ધીર. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે,
ભક્ત કબીર જેવો કોઈ થયો નથી અને થશે પણ નહીં. ભગવાને તેમને તો જે ભક્તોનો ભક્તિમાંથી વિશ્વાસ ડગી જતો હોય તેઓને હિંમત આપે તેવા ભક્તોનો સહારો આધાર આપનાર થાંભલા જેવો કહ્યો છે. જીવનજી મહારાજની વિચારધારામાં આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉચ્ચતર સ્તરે લઈ જવા માટે ખૂબ મોટો સિંહ ફાળો છે. કબીરજી વિચારધારા ધર્મની નહીં પણ આધ્યાત્મિક તરફની હતી. કબીર કેવલ કબીર જ છે. તેમને મહાત્મા, સંત, મહારાજ, મહાધિપતિ, સદગુરુ જેવા કોઈ વિશેષણોની જરૂર નથી. કબીરજી એક અનપઢ, ગરીબ, અછૂત વનકર હતા. કબીરજીને તે વિશે પણ કોઈ અફસોસ ન હતો. તેમને પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે પૂરી જિંદગી પંડિત, પુરોહિતો, મુલ્લાઓ, મૌલવીઓ અને સમાજના બીજી જાતિ ઉપરાંત મહંતો, મઠાધિપતિઓ, ધર્મગુરુ સાથે ટકરાવવું પડ્યું હતું, લડવું પડ્યું હતું. તેમની વાણીમાં ઉગ્રતા અને કટાક્ષ દેખાઈ આવે છે. એનું કારણ તેમની જાતિવાદી વિચારધારા હતી. કબીર અને બીજા ધર્મના સ્થાપકોની તુલનામાં કરવા જઈએ તો તેમની પાસે કંઈક છોડવા જેવું કંઈ જ ન હતું. તેમણે પ્રત્યક્ષ કોઈ પંથ કે સંપ્રદાયની સ્થાપના કરી નથી. એ વાતો આજે પણ વિદ્વાનોએ સ્વીકારી છે. છતાં કબીરપંથીઓ, સાધુઓ કબીરજીને અવતારી પુરુષ, ચમત્કારી બાબા બનાવી દીધા છે. તે પ્રશ્ન છે. જેસલમીરના રાજકુમાર ચતુરસિંહે કબીરને પોતાના માર્ગદર્શક માન્યા છે, જીવન દર્શક કહ્યા છે, પોતાના સદગુરુ માન્યા છે. ચતુરસિંહ કબીરજીના મિલન પછી જ્ઞાનીજી બની ગયા અને કબીરમાં તેમને રામના દર્શન થયા અને રામ કબીર નામને પ્રકાશિત કર્યું અને ઉદાર ભક્ત સમાજને રામ કબીર નામથી ઉજાગર કર્યા. જ્ઞાનીજીના પ્રયાસથી રામ કબીરનું નામ ફક્ત ગુજરાતમાં જ નહીં પણ પૂરા ગુજરાતમાં તેમની પરંપરા સ્થાપિત થઈ અને બીજા પાટણમાં પ્રજાપતિ કુળમાં જન્મ ધારણ કરનાર પદ્મનાભનો પણ મોટો સહયોગ એમને મળ્યો. એમની વિચારધારા એટલી સબળ હતી કે કબીરને પોથીથી માંડીને પંડિતોને તેઓ ખૂબ લડ્યા છે અને આશ્ચર્યની વાત છે કે તેઓ જ કબીર મંદિરમાં જઈને પૂજારી બનવા રાજી થયા કે જેમને તે લડ્યા હતા તેઓ પૂજારી બનવા તૈયાર થઈ ગયા. કબીરજી કહે છે, કબીર ધરતી તો હાંડી ભઈ, કબીર ધરતી તો હાંડી ભઈ, ઢાકણ ભયા આકાશ, ચાર વેદે કાઠી ભઈ, જીવકા કહા નિકાસ. તેમને પંડિતોની એટલી હાંસી ઉડાવી છે કે તે સાંભળીને કોઈ પંડિતો કબીરના ઘરમાં એટલે કે તેમના આશ્રમ મંદિરમાં પ્રવેશ ન કરી શકે. છતાં સંભવ છે કે પંડિતાઈ છોડીને કબીરના દરબારમાં આવી શકે છે, જેવા કે શ્યામદાસ આવ્યા, ગોવિંદાસ, સંગદાસ વગેરે સંતો આવ્યા. પણ આ રસ્તે આવવું આસાન નથી. પોતાને તપવું પડે. આધ્યાત્મિક દ્રષ્ટિથી સામાજિક આચરવામાં પોતાને તૈયાર કરવું આસાન નથી. કબીરજી નાનપણથી જ રામ ભક્તિમાં ડૂબેલા હતા. મુસલમાન વનકર પરિવારમાં ઉછેર થયો છતાં મુસ્લિમ રહેણીકરણીની અસર પડી નહીં. તેમની અહિંસક પ્રવૃત્તિને કારણે તેમના માતા પિતાને માંસાહાર છોડવો પડ્યો હતો અને તેઓ ભય, વહેમ, અશ્રદ્ધા વગેરે ચમત્કારોના વિરોધી રહ્યા અને કર્મકાંડના જંગલો કાપી નાખ્યા. પૂજ્ય જગદીશ મહારાજે પણ તેમની સાખી દ્વારા જણાવ્યું છે
કે कबीर की कमान पड़ी है मैदान, कबीर की मैदान पड़ी है मैदान, सूरा होय तो खींचिए नहीं कायर का कान. કબીરજીએ દર્શાવેલ ભક્તિ માર્ગે ચાલવું કઠિન કામ છે. કબીર વેદ માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, મૂર્તિ પૂજા, યજ્ઞાદિને છોડવા કહે છે. તે કામ જીવનજી મહારાજે સફળતાપૂર્વક કરી બતાવીને ઉદાર ભક્ત સમાજની રચના કરી છે. દલ ભીતર દીદારમાં જીવનજી મહારાજ કહે છે, દાસ કબીર જેવો પ્રખર ભક્ત થયો નથી અને થશે પણ નહીં. તેમને તો ભગવાનની ભક્તિમાંથી ડગી જતા હોય તેમને ધીરજ અપાવી છે. કબીરજી જેવા સંત આપણને સપ્તદ્વીપ અને નવખંડમાં પણ સાચા સદગુરુ મળતા નથી, તેમજ ત્રણેય લોકોમાં અને 21 બ્રહ્માંડમાં પણ મળશે નહીં. જીવનજી મહારાજ નામરૂપનો મેલ સમજાવતા કહે છે કે ભક્ત અને ભગવાન, સ્વામી અને સેવક જ્યારે એક બની જાય છે ત્યારે નામરૂપનું પ્રાગટ્ય થાય છે. કેવલ એક માર્ગ શુદ્ધ ભગવદ તત્વ એવું ભગવદ નામ રામ છે. તે સંત તરીકે રૂપ ધારણ કરે છે. તેથી રામ એ નામના સ્વરૂપવાળા છે અને નામનું સ્વરૂપ સંત છે, તે કબીરજી છે. દાસ કબીરજી કહે છે, કબીર ના કછુ કિયા ન કર સકા, ના કારણે જોગ શરીર, જા કછુ કિયા તો હરિ કિયા, તાહે ભયા કબીર કબીર. અર્થાત કબીરજી કહે છે, સેવક તો જગતમાં કંઈ પણ ભગવાન સાથે અનુસંધાન કરી શક્યો નથી કે કંઈ કરવા યોગ્ય તેનું શરીર નથી. જે કંઈ કર્યું છે તે ભગવાને જ કર્યું છે. માટે જ મારું કબીરપણું રામ કબીર જેવું થયું. કબીરજી કહે છે કે માનવ, તારા સદગુણોનું મહત્વ છે, નહીં તો તારો માનવ દેહ નકામો છે. તારું માંસ કોઈને કામમાં આવતું નથી. તારા હાડકાના ઘરેના પણ બનતા નથી અને તારા ચામડાના નગારા પણ બની શકતા નથી. માનવ કરતા અન્ય પ્રાણીઓ જેવા કે બળદ, વાઘ, હાથી, સિંહ વગેરે બળવાન છે કે તેમના આ બધા અંગોનું આપણે કામમાં લઈ શકીએ છીએ, પણ તેમનામાં બુદ્ધિનો અભાવ છે. જ્યારે માનવમાં મન તથા વાણીની પ્રબળ શક્તિ છે. તે મનનશીલ પ્રાણી છે. દરેક બાબતનું ચિંતન મનન કરી શકે છે. તેના જીવનરૂપી બાગમાં સદગુણરૂપી વૃક્ષો જેવા કે દયા, ક્ષમા, શીલ, સત્ય, ધર્મ, અહિંસા, કરુણા, વિવેક, ભક્તિ વગેરે રોપવા જોઈએ, જેથી તેનું જીવન સુવાસથી મહેકી ઉઠશે. પુષ્પોમાં સુવાસ ન હોય તો તે રોનકદાર હોવા છતાંય એને કોઈ પસંદ કરશે નહીં. મનુષ્યની વિશેષતા તેના માનનીય વિચારો તથા સદગુણોમાં જ છે. કબીરજી ધર્મ, કોમ, જાતિ એકતા ધરાવતી સાખીમાં કહે છે કે કબીરા કુવા એક હૈ, કબીરા કુવા એક હૈ પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તન હૈ પાણી સબ મેં એક. અર્થાત દેહ જુદા જુદા છે પણ સૌમાં પરમ પુરુષ પરમાત્મા તો એક જ છે. આ સાખીમાં કબીરજી દ્વારા સરળ અને સહજ રીતે દર્શાવવામાં આવ્યું છે કે કૂવામાંથી પાણી કાઢવા માટે અલગ અલગ જાતિની અને ધર્મની પનિયારીઓ પોતાના જુદા જુદા વાસણો લઈ આવે છે. માટી, પિત્તળ, સ્ટીલ, તાંબાના વગેરે જુદા જુદા વાસણોમાં પાણી ભરે છે, પણ સરવાળે જોતા કૂવો એક છે અને
પાણી પણ એક જ છે. એવી જ રીતે ભલે બધાના શરીર જુદા જુદા હોય, પણ બધાની અંદર આત્મારૂપી પરમાત્મા તો એક જ છે. કબીરજીની વિચારધારાનો આપણે થોડા અંગો જોઈએ કે એમની વિચારધારા કઈ કઈ બાબતમાં ભક્તિ તરફ પ્રેરિત હતી. પ્રથમ, ગુરુ શિષ્ય. કબીરજી ગુરુ શિષ્યના સંબંધ બાબતે પણ સ્પષ્ટ કહે છે. ગુરુ એ જ ગોવિંદનું દર્શન કરાવ્યું છે અને ગુરુની પાખંડ લીલાને પણ ઉજાગર કરતા કહ્યું છે કે ગુરુને પહેલા પારખી લો કે તે લોભી તો નથી ને, તેની વૃત્તિ જોવી જોઈએ. ગુરુની બાબતમાં પણ કબીરજી સ્પષ્ટ છે. તેમની સાખ્યોમાં તે સ્પષ્ટ જ કહી દે છે કે ગુરુ કેવા હોવા જોઈએ. તે કહે છે કે કબીર પારસે કંચન ભલા, કબીર પારસે કંચન ભયા, સો તો ગુરુ કાચા, પારસે પારસ હૈ, સો તો ગુરુ સાચા. અર્થાત ગુરુ શિષ્યમાં ભેદ ન હોવો જોઈએ. ગુરુ એવા હોવા જોઈએ કે શિષ્યને પણ પોતાની જેમ સમજીને બનાવી શકે, સમકક્ષ બનાવી શકે. કહે છે કે પારસથી લોખંડનું મિલન હોય છે તો લોખંડ કંચન એટલે કે સોનું બની જાય છે. લોખંડનું કંચન બનવું તો વિકૃતિ થઈ, પણ જેવું લોખંડ પારસને સ્પર્શ કરે તો લોખંડને પારસ બનવું પડે છે. અહીંયા ભેદ નથી, તો ગુરુ એવા હોવા જોઈએ. એટલે સદગુરુનું ક્ષેત્ર એવું છે જ્યાં ભેદભાવ સમાપ્ત થઈ જાય. તેમજ ગુરુથી આગળ કબીરજી સંતની બાબતમાં પણ કહે છે. બીજું અંગ આવે છે સંત. તો કે સંત કેવા હોવા જોઈએ, અને તો સંતનો કોઈ વેશ ન હોય, કોઈ ભેખ નહીં કે કોઈ નિયમ નહીં. કબીરજી ભક્તિ બાબતમાં સ્પષ્ટતા કરે છે. કબીરજીનું ત્રીજું અંગ ભક્તિ છે કે ઈશ્વર પ્રાપ્તિ માટે કોઈ ભેખ કે માલા, તિલક, ભભૂતિની જરૂર નથી. કબીરે રામની ભક્તિ બતાવી છે. કબીરનો રામ દશરથી રામ નથી, તેનો રામ તો નિરંજન છે, અજન્મા છે. એ પછી કબીર જે મન બાબતમાં કહે છે કે બ્રાહ્મણ પૂજા, આચાર અને વિધિઓને છોડી દે. મન એટલે કે વિચાર શુદ્ધિ અને આચરણને વધુ તેમને મહત્વ આપ્યું છે. કબીરજી કહે છે કે મન કે હારે હાર હૈ, મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. કહત કબીર પ્રેમ પદ પાઈએ, મન હી કી પરતીત. અર્થાત મન એટલે કે વિચાર સોચ, મન એટલે કે વિચાર સોચ. મનુષ્યના જીવનમાં વિચાર જ અહમની ભૂમિકા છે. મનુષ્યનું જીવન એક સોચ સમજ અને વિચારથી બદલાઈ શકે છે. કબીરજી કહે છે ભગવાનને કઈ ભેદ સોગાદની જરૂર નથી. આપવું હોય તો તમારું મન આપો. મનથી રામ બોલો. રામ રામ તો બધા લોકો બોલે છે. પોપટને શીખવાડી દો તો તે પણ રામ રામ બોલવા લાગશે. પણ ખાસ વાત એ છે કે એક સંત રામ બોલે છે, બીજો સાકુટ રામ બોલે. એ બેમાં ભેદ છે. સંતનો રામ તેની ભીતરનો રામ છે. સંતનો રામ સંવાદ કરે છે અને સલીલ સાકુટનો રામ સંવાદ નહીં કરે. કબીરજી આગળ જીવન મૃત્યુ વિશે સમજાવે છે કે કબીર અલગ જ વ્યક્તિ છે. કબીરને પોતાને મૃત્યુનો ભય નથી કે નથી બીજાને ભય બતાવવા માંગતા. કબીરે મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. કહે છે કે શરીર નિસ્તેજ થયું તે મૃત્યુ નથી, તે તો જગતનો ઘટનાક્રમ છે. મનુષ્ય પોતાનો અહંકાર છોડી દે તો કાળ પણ તેને ખતમ નહીં કરી શકે. સંત હોય તેનો મૃત્યુનો ડર નથી હોતો. કબીરજી આગળ બાહ્ય પૂજા વિધિ, મૂર્તિ પૂજા
નદીઓ, પર્વતો, ગુફાઓની પૂજાનો વિરોધ કરતા તેમની તીખી આલોચના કરી છે. કણ કણમાં ઈશ્વર છે, પણ લોકો પથ્થરના પૂતળામાં ભગવાનને કેમ શોધે છે? ઈશ્વરે એવું નથી કહ્યું કે મારી પૂજા પથ્થરના પૂતળામાં કરો કે દીપક જલાવીને ધૂપ જલાવીને કરો. ઈશ્વરની તો સાચા દિલથી પ્રાર્થના કરો તો તે અવશ્ય સાંભળે છે. તે પછી કબીરજીએ કથની અને કરની બાબતમાં સમજાવ્યું છે કે ધર્મ પંડિતાઈ કે બળીતાઈનો નથી, ધર્મ આચરણનો છે અને ભાઈચારાનો છે. આ રીતે કબીરજીએ મનુષ્યમાં નવી વિચારધારા પ્રજ્વલિત કરવા ઘણા વિષયો પર પ્રકાશ પાડ્યો છે. તેમણે પંડિત બાબતે, વિકારો બાબતે, સામાજિક, ચારિત્ર્ય, આહાર વિહાર, અધ્યાત્મ જેવા બીજા ઘણા વિષયો પર તેમણે પ્રકાશ પાડ્યો છે. તો સંતો, આપણે પણ કબીરજીની વિચારધારા પર જઈએ અને આપણા જીવનમાં પ્રકાશ પાડીએ, આત્મસાત કરીએ. એવા ભાવ સાથે આજની સાખીને હું સંપુટ આપી વિરમું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, બચ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, બચ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, આજે સાંજે સંધ્યા આરતીમાં મળીએ અને આવતીકાલે આ જ પથારા પરથી આપણે પ્રભાતના સત્સંગમાં મળીએ. સર્વે સંતોને મારા પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ. સર્વે સંતોને પ્રભાત બાળ ગોપાલ ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. સદગુરુ કબીર સાહેબ વિશે જે સમજાવ્યું એને બરાબર યાદ રાખીએ, વારંવાર એને યાદ કરી અને આપણે આત્મસાત કરીએ તો આપણા જીવનમાં કલ્યાણ થશે. કારણ કે સદગુરુ કબીર સાહેબ सबके सदगुरु कबीर जी नमत करो जी कोई और दुनिया को जीवना सदगुरु कबीर साहेब મહાન સંત થયા. એમને વાણીને એને આપણે સમજીએ અને સમજીને આપણે જીવનમાં જીવનજી મહારાજે પણ સદગુરુ કબીર સાહેબને માન્યા છે. એટલા માટે આપણે સરે ભક્તો પ્રેમપૂર્વક ભજન સુમરણ કરીને આપણે આત્માનું કલ્યાણ કરીએ. નહીં તો ભાઈઓ આ છેલ્લો ફેરો છે, આપણને ઘણી તકલીફો પડશે. માટે આપણે છેલ્લો ફેરો સમજીને એને આચરણ મૂકીને કલ્યાણ કરીએ અને સરે ભક્તોને પ્રેમપૂર્વક નામ કહે. પ્રેમપૂર્વક રામ કબીર, 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 રામ.